भागवत भगवान की जय। श्री गोपाल लाल प्यारे की जय। अत्र उपस्थित सर्वे मनोरथी परिवार एवं आ दिव्य कथा सुधानु रसपान करवा आवेला સર્વભાગ્યવાન ભગવદીજનો, ભગવત કૃપા જ સત્સંગનું એકમાત્ર કારણ છે. કથા કેવલ વ્યવસ્થાઓથી નથી થતી, કથા તો ભગવદ ઈચ્છાથી મળે છે. કથાની તારીખો આપણે નક્કી નથી કરતા હોતા, એનો સમય તો ભગવાન નક્કી કરતો હોય છે. થોડાક સમય અગાઉ કથા થવાની હતી, પણ ભગવદ ઈચ્છા અને ઠાકોરજી આ તારીખો લખી હશે અને આ ક્ષણે ભાગવત જેવા કલ્પવૃક્ષના સાનિધ્યમાં છાયામાં આપણે સૌ બેઠા છીએ. શ્રીમદ ભાગવત એવો દિવ્યતમ ગ્રંથ છે કે જેની સમાનતા કોઈ અન્ય ગ્રંથ સાથે ન થઈ શકે. કારણ કે આ ભગવાન વિશે સમજાવનારો ગ્રંથ નથી, આ પોતે ભગવાન છે. અને જ્યારે ભગવાન ભક્તને મળવા માટે પોતે આવ્યા હોય, વિશેષતાની એ છે કે ભગવાનને અનુકૂળ આપણે થવું પડે. ભાગવત આપણને અનુકૂળ થઈને આવે છે. આપણે જ્યાં છીએ ત્યાં આવે છે. પેલા ગંગાજી પાસે તો આપણે જવું પડે, આ કથા ગંગા તો વહેતી વહેતી આપણા સુધી આવે છે. આ દિવ્યતમ એવું પરમાત્માનું સ્વરૂપ છે. કારણ કે ભગવાનને જ્યારે કલકલ કલકલ વહેવાની ઈચ્છા થઈ તો એ યમુનાજી બની ગયા. એ જ ભગવાનને જ્યારે પર્વત બનવાની ઈચ્છા થઈ તો એ ગિરિરાજજી બની ગયા. એ જ ભગવાનને જ્યારે આકાશમાં ઉડવાની ઈચ્છા થઈ તો એ ગરુડ બની ગયા. એ જ ભગવાનને જ્યારે આયુધ બનવાની ઈચ્છા થઈ તો એ સુદર્શન બની ગયા. અને એ જ પરમાત્માને જ્યારે ગ્રંથ બનવાની ઈચ્છા થઈ તો એ ભાગવત બનીને આપણી સન્મુખ બિરાજી ગયા. આ એ જ ભગવદ ઈચ્છાથી ભગવાનનું ગ્રંથમય રૂપ છે. કારણ કે જ્યારે પરમાત્મા ભગવાન પોતે પ્રગટ ભૂતલ પર ન હોય ત્યારે ભગવાનનો અનુભવ જીવ કરે કઈ રીતે? જ્યારે પ્રભુ પોતે અનવતાર અવસ્થા હોય, ભગવાનનો અવતાર પોતે પ્રત્યક્ષ ભૂતલ પર ન હોય, ત્યારે ભગવાનની અનુભૂતિ કઈ રીતે થઈ શકે? તો કહું ભાગવત દ્વારા. અને ભાગવતમાં એવી કથા આવે છે કે જ્યારે ભગવાન સ્વધામ પધારી રહ્યા હતા અને ત્યારે વિનંતી કરી ઉદ્ધવજીએ કે આપ પ્રગટ ભૂતલ પર ન બિરાજતા હો ત્યારે અમે આપનો અનુભવ કઈ રીતે કરીએ? અને કહેવાય છે કે ત્યારે પ્રભુએ પોતાનું સમગ્ર તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું અને આજ્ઞા કરી કે જ્યારે પ્રગટ રૂપે હું ન હોઉં ત્યારે ભાગવતજી રૂપે તારી આગળ હું પ્રગટ થઈને બિરાજીશ. અને એટલા માટે શ્રીનાથજી અને ભાગવતજીમાં કોઈ ભેદ નથી. પ્રત્યક્ષા હરિવર્તતે, સાક્ષાત ઠાકોરજી છે, એ જ શ્રી કૃષ્ણ છે. નિર્ધાર થયો કે 108 પોથી સાથે શ્રીમદ ભાગવતજીની કથા થાય. તૈયારીઓ શરૂ થઈ અને તૈયારી થતા પહેલા જ ચિંતન થાય અને મીનાબેનનો પહેલા ફોન આવે, આ વખતે સ્ટેજ કેવું બનાવવું છે, કેવી સજાવટ કરવી છે. હવે તમે વિચારો, કોઈક વિશેષ મનોરથ થાય. સંકલ્પ થયો નાથદ્વારામાં જ્યારે શ્રીનાથજીની ઉપર જ્યારે રાજભોગ કરાવ્યો હોય ત્યારે લઈ જાય ઉપર મુખિયાજી આદિ, ચલો ઉપર ધ્વજાજી સુદર્शन जी का पूजन करेंगे. અને ત્યાં મંદિરની ઉપર 4 चौक को મંદિર બનાયો અને આપ બિરાજે વાલો છપ્પર તરી. દૂરથી દેખાતું મહેલ જેવું મંદિર, પણ શ્રીનાથજી પોતે તો છાપરાની નીચે જ બિરાજે. અજબપુરી બાઈનું ઘર છે ને, અને નળિયા નીચે આપનું મંદિર. અને જેમ તમે અહીંયા દર્શન કરો છો સુદર્શનજીના ધ્વજાજીના, એવું જ લાગે જાણે નાથદ્વારામાં છત ઉપર આપણે છીએ અને સુદર્શનજીનું પૂજન કરવા માટે આપણે આવ્યા હોઈએ, ધ્વજાજી પધરાવવા માટે આવ્યા હોઈએ. અને ત્યાં સુદર્શનજી ઉપર આપણે અત્તર ચડાવીએ,
ધજાજી પધરાવવામાં આવે, આ બધાએ નાથ દ્વારા જઈને અનુભવ કરેલો છે. તો એવો એક ભાવ કે લંડન ખાતે પહેલી જ વાર આ પ્રકારથી ધ્વજાજી ને સુદર્શનજી અહીં બિરાજમાન થાય અને પ્રત્યક્ષ આપણે જોઈ રહ્યા છીએ. કથાનો પ્રારંભ જ સુદર્શનજીના પૂજન દ્વારા, ધજાજીના પૂજન દ્વારા થયો. એનો પણ કેટલો ભાવ આપણે ત્યાં છે. જો આ સાધારણ નથી. આ ધ્વજાજી જે 7 રંગના ધરાવવામાં આવે છે, જો આગળ સમય મળશે તો ચર્ચા કરીશ, જુદા જુદા ગોપીજનોના ભાવથી ધરાવવામાં આવે છે. આ સુદર્શનજી પણ સાક્ષાત પ્રભુનું જ રૂપ છે. ભાગવતમાં એમની કથા પણ આવશે. એમ તો ઠાકોરજી 4 આયુધ ધારણ કરે છે. જો આપણે ત્યાં ઘણી વસ્તુ ભગવદ અવતાર હોય, ઘણી વસ્તુ ભગવાનની વિભૂતિઓ હોય, ઘણી વસ્તુઓ ભગવાનનો અવતાર ન હોય પણ વિસ્તાર હોય. પ્રભુ જ એ રૂપ બન્યા હોય. તો આ સુદર્શનનું રૂપ પ્રભુએ પોતે ધારણ કર્યું છે. આપણે ત્યાં અનેક પ્રકારથી ભગવત કથાઓ છે. પ્રભુના શ્રીઅંગમાં 4 આયુધ છે. આયુધનો અર્થ થાય હથિયાર. આપણને થાય, જો ઘણા બધા ભાવો છે, અત્યારે જો ચર્ચા કરવી તો આપણે ભાગવતજીમાં પ્રવેશ કરવો છે, પણ જેમ જેમ કથા આગળ વધશે, અને તમે બધા તો 7 દિવસ હોવાના જ છો, અને આપણે કોઈ ઉતાવળ નથી. એક ભગવત ચર્ચાઓ, કારણ કે કૃષ્ણ તત્વ એવું ગહનતમ રસ સાગર છે કે સાગરને પાન કરતા જાઓ ને ભીતર ઉતરતા જાઓ તો તમને ગહેરાઈનો ખબર પડે કે આ તો કેટલું ઊંડાણ આમાં છે. પ્રભુની કોઈ એક નાનકડી વસ્તુ પણ સાધારણ નથી હોતી. તો વિચાર કરો, પ્રભુ તો કેવા હશે, કેટલા ભાવો સાથે ભગવાન બિરાજે છે. અહીંયા દરેક વસ્તુના કારણ નહીં મળે, રીઝન્સ નથી. અહીંયા તો ઇમોશન્સ છે, ભાવનાઓ છે. જ્યાં મર્યાદા માર્ગ હોય ત્યાં દરેકનું કારણ હોય. આરતી કરવાનું આ કારણ, તિલક કરવાનું આ કારણ, પૂજા કરવાનું આ કારણ. જ્યાં ભક્તિ હોય ત્યાં પુષ્ટિ માર્ગ હોય, ત્યાં કારણ ન હોય, ત્યાં ભાવનાઓ હોય. માળાનો આ ભાવ, તિલકનો આ ભાવ, સુદર્શનજીનો આ ભાવ, અને ભાવનાઓ સાથે અમારો ભગવાન બિરાજે છે. અને જેમ જેમ ભાવનાઓને હૃદયમાં ધારણ કરો ને, એટલા વધારે નિકટ તમે ઠાકોરજીની આવતા જાઓ. પહેલા જ કહીએ ને, સેવા કરવા જાઓ છો તો ખરા, કયો ભાવ તમારો છે? યશોદાનો ભાવ છે, ગોપીઓનો ભાવ છે, સખાઓનો ભાવ છે, કયા ભાવથી સેવા કરો છો? એક ભાવ આવે એટલે નિકટતા આવી જાય. અરે મારો તો યશોદાનો ભાવ, અને યશોદાનો ભાવ આવ્યો તો આ ભગવાન દુનિયા માટે હશે, મારા માટે તો મારો લાલન છે. આવો ભાવ. તો આ બધી ભાવનાઓ સાથેની ચર્ચાઓ. તો અહીંયા સુદર્શનજી સાથે ઠાકોરજી બિરાજમાન થયા. નિત્ય એમનું પૂજન કરીશું, ધજાજી ધરાવીશું, ભાગવતની કથાનો આનંદ લઈશું, પૂજન કરીશું, અને પછી મનોરથોના દર્શન કરીશું. અને આ રીતે 7 દિવસ ભાગ્યશાળી છે મનોરથી પરિવાર, નિમિત્ત બની અને સર્વને ભાગવત કથાનું પાન કરાવી રહ્યા છે. ગઈકાલે જ વ્રજધામ હવેલી લેસ્ટર ખાતે ગિરિરાજ બાબાનો આનંદ કર્યો, કુંવારાનો મનોરથ કર્યો, ભક્તિવર્ધની ગ્રંથ ઉપર સત્સંગની ચર્ચા થઈ. અને એનું જ્યારે યુટ્યુબ આદિમાં આવે ત્યારે તમે દર્શન કરજો, શ્રવણ કરજો. અહીંયા 7 દિવસની આ દિવ્ય કથા કે જેમાં અક્ષરે અક્ષરમાં ભગવાન આપણને મળવાના છે, એવી દિવ્ય કથા. અને જ્યારે જ્યારે ભાગવતજીની કથા ગાન કરવામાં આવે ત્યારે સૌથી પહેલા 6 અધ્યાયમાં ભાગવતજીનું મહાત્મ્ય જે વર્ણન કરવામાં આવ્યું છે, એ પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યની કથા ગાવામાં આવે છે. મહાત્મ્ય એટલા માટે કે જેને સાંભળવા જઈ રહ્યા છો એને જાણો છો ખરા? કારણ કે મોટા ભાગે આપણા ધર્મ કાર્યો આપણે જે કરતા હોઈએ છીએ એને જાણતા નથી હોતા. અને જાણતા નથી હોતા એટલે સાચા અર્થમાં એને માણી પણ શકતા નથી. તો મહાત્મ્યની ગાથા એટલા માટે ગાવે. કાલે જ હું ચર્ચા ત્યાં કરી રહ્યો હતો ને, મહાત્મ્ય એટલે ભગવાન કેટલા મહાન છે એ જાણવું, એ જ મહાત્મ્ય નથી. પણ મહાનતમ એવા ભગવાન ભક્ત માટે કેવા સાધારણ બનીને આવે છે એ જાણવું, એ જ મહાત્મ્ય છે.
તમને એમ થાય ભગવાન આવા બાળક હોય, ભગવાન એવા મનુષ્ય આકારે હોય, ભગવાન આવો કોઈ માખણ માંગે, ભગવાન કોઈ આમ રણ છોડીને ભાગે? જો ભગવાનની મહત્તા એમાં જ છે કે સાધારણ જીવને અસાધારણ બનાવે, અને પોતે અસાધારણ છે તો સાધારણ બનીને ભક્તની સામે આવીને બેસી જાય. દુનિયાને જમાડનારો પ્રતીક્ષા કરતો રહે કે આ મને ભોગ ધરે તો હું આરોગું. સર્વ સમર્થ એવો પરમાત્મા અસમર્થ બનીને ભક્તની આગળ બેસી જાય, એ જ ભગવાનની વિશેષતા છે. આ ભાગવતમાં રહેલા ભગવાનનું મહાત્મ્ય એમાં જ છે કે એ તમારી આગળ સહજ બનીને તમારી સામે આવી જશે. એક વસ્તુ યાદ રાખજો ઠાકોરજી માટે, અમારો ભાગવતનો ભગવાન ક્યારેય પણ એના ભક્તને એની અસમર્થતાનું ભાન નથી કરાવતો. ઠાકોરજી ક્યારેય પણ તમારી પાસે એવું નહીં માંગે જે તમે ન આપી શકવાના હો. ક્યારે પણ ઠાકોરજી તમારી અસમર્થતાની યાદ તમને નહીં અપાવે, ભાન નહીં કરાવે. તમારી પાસે એવું જ માંગશે જે તમારી પાસે હશે. જે નિષ્કંચન છે, જેની પાસે કાંઈ નથી, તો એની પાસે પણ પ્રગટ થઈને માંગશે તો એવું જ માંગશે કે એ આપી શકે. આ જ ભગવાનની ભગવત્તા છે. એ ક્યારે પણ તમને અસમર્થતાનું ભાન કરાવી તમારી હીનતાનો અહેસાસ તમને ન કરાવે, એ જ ભાગવતનો ભગવાન છે. એટલે જ તો ઠાકોરજી તમારી પાસે બોલતા નથી ને. ઘણીવાર લોકો ફરિયાદ કરે, અમારા ઠાકોરજી અમારી આગળ ક્યારે માંગશે, ક્યારે બોલશે. વ્રજભક્તો અને 84-252 આગળ તો માંગી માંગીને આરોગતા, અમારી સામે કેમ નથી માંગતા? એ એટલા માટે જ બોલતો નથી કારણ કે બોલે એવો ભગવાન આપણાથી સચવાય એવો નથી. એ એટલા માટે જ આરોગતો નથી કારણ કે આરોગી જાય એવા ભગવાનને આપણે સાચવી શકીએ એમ નથી. નહીં તો અઠવાડિયું ધર્યા પછી તમને એમ થાય આ તો સાચે સાચું આરોગી જાય છે, આપણને નહીં ભાવ્યો, કઈ બચવા જ નથી દેતો. અને એવો ઠાકોરજી જો બોલતો થઈ જાય, માંગતો થઈ જાય, નથી બોલતો તોય સચવાતો નથી, તો બોલવા લાગે તો સચવાયો છે? વિચાર કરો, યશોદાજીના ઘરે જે રીતે લાલન બિરાજતા એ રીતે તમારા ઘરે રહેવા લાગે તો સચવા એવા છે? પછી તો આજુબાજુથી ફરિયાદો શરૂ થઈ જશે, અને અહીંયા તો સીધા પોલીસ કમ્પ્લેન કરી આવે લોકો. એટલા માટે પ્રભુ અસમર્થ બનીને આપણા ઘરે રહે છે કારણ કે આપણાથી સર્વ સમર્થ એવો હરિ સાચવી શકાય એવો નથી. અને ન સચવાય ને આપણને એવું થાય અરે મારાથી પ્રભુ સચવાયા નહીં, અપરાધ થઈ ગયો, અને એ હીન ભાવ આપણી અંદર ન આવે. એટલા માટે તમે જે ધરો એ આરોગી લેવો ઠાકોરજી બિરાજે, તમે જે બોલો એ સાંભળી લેવો ઠાકોરજી બિરાજે, તમે જ્યારે જગાડો ત્યારે જાગી જાય, તમે જ્યારે પોડાડો ત્યારે પોડી જાય. એટલે કે તમને વશ કરી અને ઠાકોરજીને મહાપ્રભુજી પધરાવે છે. એનું અસમર્થ બનવું એટલા માટે છે કે તમે એને સાચવી શકો. આ જ પ્રભુની મહત્તા છે. તો 6 અધ્યાયમાં મહાત્માની કથા આવે છે. સીધો હું પ્રવેશ કરું મહાત્માની કથામાં. અને મહાત્માની કથાનો પ્રારંભ કરતા જ સૌથી પહેલા મંગલાચરણ વ્યાસજી કરે છે. અને આ મંગલાચરણનો શ્લોક એમ જોવા જાવ તો પદ્મ પુરાણમાં નથી, આ સ્વતંત્ર શ્લોક છે. પણ આ એક શ્લોકમાં ભગવાનની આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ ત્રણેયનો પરિચય વ્યાસજી આપણને કરાવે છે. સ્વભાવ, સામર્થ્ય અને સ્વરૂપ, આ ત્રણેયનો પરિચય કરાવે. આइए प्रवेश करते. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं सच्चिदानंद रूपाय. देखिए, प्रथम ही श्लोक में प्रभु के स्वरूप, सामर्थ्य और स्वभाव का परिचय कराया. किसकी कथा आप सुनने जा रहे हो? कौन છે આ પરમાત્મા? કયા ભગવાનની વાત આમાં છે? ભગવાન શબ્દ બહુ મહત્વનો છે.
અને ગમે તે માટે ભગવાન શબ્દ વપરાતો નથી. ભગવાન, દેવતા, પિતૃ, શક્તિ, આ બધા જુદા જુદા સ્વરૂપો છે. જેને પગે લાગો એ બધા ભગવાન ન થઈ જાય. ભગવાન હોય એને પગે લગાય. એટલે ભગવાન કોને કહેવાય? કે જેમાં ભગ હોય. ભગવાન ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આપણે બધા ભગવાનના ઉપાસકો છે. અને ભગવાન શબ્દ ગમે તે માટે નથી જોડાતો. કોઈ દેવતા છે એ પણ આદરણીય જ છે, દરેક વંદનીય જ છે. ઘણા દેવી છે વંદનીય છે, પણ ભગવાન ભગવાન છે. અને એટલે જ આપણા મંદિરમાં કયા સ્વરૂપ અને કયા ચિત્ર બિરાજવા જોઈએ એનો પણ એક વિવેક રાખવાની જરૂર છે. કોઈનો ફોટો આપી જાય એ બધા ફોટા મંદિરમાં ના મુકાય. જો આરાધ્ય, સેવ્ય અને વંદનીય તો બધા જ છે, પણ આપણો આરાધ્ય કોણ છે? ઘણીવાર લોકો જે ફોટા આવે બધા મંદિરમાં મૂકે ને પછી ચિંતા થાય, ઓ આનું તો કર્યું ના રહી ગયા, આજે આનું કર્યું ના રહી ગયા. પછી તો મંદિરમાં જતા ટેન્શન થવા લાગે કે ક્યાંક કોઈનો અપરાધ ન થઈ જાય. એટલે તમારા મંદિરને ચોખ્ખું રાખો. આદરણીય બધા જ છે, પણ તમારા મંદિરમાં તમારો ઈષ્ટ બિરાજવો જોઈએ. તમારે એને પામવાનો છે. વંદન અને આદર તો બધાને કરવાના છે, પણ બધા પાસે માંગવાનું શું છે? મારો ઠાકોરજી મારા પર પ્રસન્ન થાય એવા આશીર્વાદ મને આપો. જેની પાસે જાઓ એની પાસે શું માંગવાનું? ઠાકોરજીમાં મારી પ્રીતિ વધે એવા આશીર્વાદ મને આપો. તમારા આરાધ્યમાં તમારો ભાવની વૃદ્ધિ માંગો. અને એટલા માટે તમારા મંદિરો સ્પષ્ટ રાખો. અને એમાં પણ ગમે તે ફોટા તો મંદિરમાં ન જ જવા જોઈએ. કારણ કે તકલીફ એ થઈ, મોબાઈલ સુધી તો આવી ગયા છે, મંદિર સુધી ન પહોંચી જાય એની સાવધાની રાખજો. વંદન, આરાધન કોનું થાય, કઈ રીતે થાય, આ બધાના વિવેક છે. આ દરેકનો શાસ્ત્રીય પ્રકાર છે. એટલે શાસ્ત્રોને જોઈ અને પછી આરાધન કરજો. કારણ કે અત્યારના સમયમાં વોટ્સઅપ ને યુટ્યુબમાં એટલા મહાત્મ્ય, આનું તો સોમવારે કરવું જ પડે, આનું તો મંગળવારે કરવું જ પડે, આનું તો બુધવારે થવું જ જોઈએ, આનું તો ગુરુવારે, આમ વારે વારે ભગવાન બદલવા જશો ને તો વારો નીકળી જશે. અને એટલા માટે આપણા ઠાકોરજીના વાર નથી હોતા. આપણા તો જીવનની એક એક ક્ષણ ઠાકોરજી માટે જ છે. યહ નિતનેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન. અમારા તો નિત્ય નિયમ આપને લાલ લડાવવાની છે. તો જે મૂળ વાત કરી રહ્યો છે, ભગવાનનો પરિચય કરાવ્યો છે. ભગવાન ભાગવતમાં કોની કથા છે એનો પરિચય કરાવ્યો. કહ્યું એનું સ્વરૂપ કેવું છે, અને વર્ણન કરતા બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય. એનો રૂપ રૂપાય, નિરાકાર બ્રહ્મની વાત નથી. ઘણીવાર લોકો એમ કહે કે આ મૂર્તિ પૂજા અને સ્વરૂપ સેવા એ તો શરૂઆતની ભક્તિમાં હોય, પછી તો ધીમે ધીમે નિરાકાર બ્રહ્મ તરફ જવાનું. અરે ના, નિરાકાર તો છે જ. અને જ્યારે ભક્તિને ઊંચાઈ મળે છે ને, ત્યારે કણ કણ વ્યાપેલો પરમાત્મા મૂર્તિ બની અને તમારી સામે બિરાજી જાય છે, પ્રગટ થઈ જાય છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. એક વસ્તુ યાદ રાખો, કોઈ મૂર્તિમાં એ તાકાત નથી કે ભગવાન બની શકે. કોઈ મૂર્તિમાં એ તાકાત નથી, પણ ભગવાનમાં એ તાકાત છે કે ભક્તના ભાવને પૂરો કરવા એ મૂર્તિ બનીને તમારા ઘરે બિરાજી શકે છે. એટલે તમે કોઈ મૂર્તિની પૂજા નથી કરતા, તમે ભગવાનની સેવા કરો છો. કારણ કે મૂર્તિ ભગવાન નહીં બને, તમારા માટે ભગવાન મૂર્તિ બનીને તમારા માથે આવીને બિરાજ્યા છે, તમારા ઘરે આવીને બિરાજ્યા છે. એટલે સમજનો ફેર કાઢી નાખજો. આ મૂર્તિ ભગવાન નહીં થાય એવું ન વિચારજો કે એક દિવસ આ પ્રગટ થઈને મને અનુભવ કરાવશે. હંમેશા એવું વિચારજો કે મહાપ્રભુજીના હૃદયમાં બિરાજતો શ્રીનાથજી બાવા મારા ઘરે આ ચિત્ર બનીને બિરાજી ગયો છે.
મારા માટે આ લાલન બનીને બિરાજી ગયો છે, મારા માટે યમુનાજી રૂપે બિરાજે છે, મારા માટે વલ્લભ રૂપે બિરાજે છે. એટલે ઊંધું વિચારજો. તમારો વિચાર અત્યારે ઊંધો છે. આ મૂર્તિ ભગવાન થશે ના, ભગવાન મૂર્તિ બનીને મારા ઘરે બિરાજે છે. આ સાક્ષાત નંદનંદન છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનને મૂર્તિ રૂપે જોવા એને અપરાધ કયો છે. આ દોષ છે. આ મૂર્તિ નથી, આ સ્વરૂપ છે, સાક્ષાત છે. આ પ્રગટતાનો ભાવ પુષ્ટિ માર્ગનો પહેલો સિદ્ધાંત છે. અને એટલે જ જેને ત્યાં મૂર્તિ બિરાજતી હોય એ આંખ બંધ કરીને ભગવાનને યાદ કરે. જેને ત્યાં સ્વરૂપ બિરાજતું હોય એ આંખ ખોલીને સ્વરૂપામૃતના પાન કરે. એટલે જ આપણે ત્યાં હવેલીમાં આંખ બંધ નથી કરતા. સ્વરૂપના દર્શન કરી પછી નેત્રો શેના માટે બંધ કરાય? કે પીય તોહે નૈનન હી મેં રાખું, એક રોમ કી છબી પર જગતવાર સબ નાખું. આ જે સ્વરૂપ મેં જોયું હવે મારા હૃદયમાં બિરાજી જાય એટલા માટે હું આંખો બંધ કરી મારા નેત્રોના દરવાજાને તાળું મારું છું કે તું આંખમાં વસી ગયો છે, હવે તને ક્યાંય નહીં જવા દો. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે. મુખડું જોયા વિના પાણી ના પીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. રસિક સુંદર વર શિર ઢલાગી, જન્મો જન્મની ભાવટ ભાંગી. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે. જો પ્રભુ ભાગવત રૂપે પધાર્યા તમારા બધાની સંગ. અમારો ઠાકોરજી સાક્ષાત એ ચિત્ર રૂપે હોય, લાલન રૂપે હોય, શ્રીનાથજી રૂપે હોય, મૂર્તિ કોઈ પણ સ્વરૂપ, પણ એ ઠાકોરજી છે એ ભૂલતા નહીં. આ મૂર્તિમાંથી ભગવાન નહીં આવે, ભગવાન મૂર્તિ બનીને બિરાજે છે. આ કથા શું છે? જો આપણે આ કાનુડાની કથા, કાનુડો કોને કહેવાય? જે કથા દ્વારા કાનમાં ઊંડો ઉતરી જાય હૃદય સુધી, એ જ કાનુડો છે. આ કથામાં શું થશે? આ કાન દ્વારા હૃદયના ઊંડાણ સુધી ઉતરી જાય, એ જ આપણો કાનુડો. કહે છે તેને કહેવારે દઈશું, આપણે સર્વે સાંભળી લઈશું. મુજને નવારીશ મારી રે મારી, દર્શન કરવા જઈશ દાડી દાડી. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે. सच्चिदानंद रूपाय. हमारे ठाकुर जी है ना वो रूप वाले. निराकार ब्रह्मनी आ कथा નથી, આ તો સાકારમાંથી વ્યાપકતા તરફ જવાની કથા છે. શરૂઆત જ સાકારથી. અમારે એવો ભગવાન નથી જોઈતો જો દેખાય નહીં, સંભળાય નહીં, સમજાય નહીં, અનુભવાય નહીં. અમારો તો એવો ઠાકોરજી જોઈએ છે જે હું મારા આંખોમાં ભરી ભરી, લોચન ભરી ભરી પીજેજી, હું મારા નેત્રોમાં જેને વસાવી શકું. મારે તો એવો ઠાકોરજી જોઈએ જેના કંઠમાંથી મધમત્તી ફૂલોની સુગંધ મારી નાસિકામાં પ્રવેશ કરી મારા રોમ રોમમાં મારો કાનુડો વ્યાપી જાય. એવો ઠાકોરજી જોઈએ.
મારે તો એવો લાલન જોઈએ જેને હું ગોદમાં લઈ શકું, અને માખણથી એ કોમળ હોય એવો સાચવીને એને હું ગોદમાં લઉં, એના સ્પર્શનો રોમાંચ અનુભવું, એવો મારો ઠાકોરજી જોઈએ. પણ એવો ઠાકોરજી રૂપવાળો છે તો ખરો, પણ કેવું રૂપ છે? સચ્ચિદાનંદ, સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ. સતરૂપ એટલે શું? જેનો ક્યાંય અભાવ ન હોય. નાસતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. એ જ ભગવાનનું સત તત્વ છે. ભગવાનનો ક્યાંય અભાવ નથી. મહાપ્રભુજી બતાવે છે દશમસ્કંદના સુબોધનીજીમાં, જેમ જળમાં લીલ વ્યાપી જાય અને વ્યાપી જાય તો એમ લાગે જળ નથી, એમ માયા ચારે બાજુ વ્યાપેલી છે તો ભગવાન સંતાયેલા લાગે, ઢંકાયેલા લાગે. પણ જેટલામાંથી લીલ ખસેડી દો એટલામાં જળ દેખાવા લાગે. એમ પ્રભુ જ્યાં પ્રગટે ને એટલા ભાગમાંથી માયાને ખસેડી દે. બાકી વ્યાપેલો તો બધે જ છે, પણ જેટલા, એટલે કે જ્યાં ભગવાન હોય છે ત્યાં માયા નથી હોતી. એટલે જ આપણે ત્યાં મંદિર, આ બધા ધામોને પરમ પવિત્ર માનવામાં આવે છે. કે મંદિરે શા માટે જઉં છું? કારણ કે મંદિરમાં માયાનો પ્રવેશ નથી, અને ભક્તને માયા સતાવી શકતી. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. જે મારા છે એ જ માયાને તરે છે. એટલે પેલો માછીમાર જાણે જાળ પકડવા, માછલીને પકડવા જાળ નાખે તો બધી જ માછલીઓ ફસાઈ જાય. હોશિયાર માછલીઓ માછીમારના પગ પાસે આવી જાય અને એટલી બચી જાય. એમ જેટલા ભક્તોએ પ્રભુના ચરણ પકડી લીધા છે એ બધા બચી ગયા, બાકી બધા જ માયામાં ફસાયા છે. અને માયા એટલે જાળ. અને આજે એ જાળ ક્યાં નથી? બધા પાસે નેટ છે ને મોબાઈલમાં. માયા, જાળને ઇંગ્લિશમાં શું કહેવાય? નેટ. અને નેટ જતું રહે તો કેટલા આપણે બેચેન થઈ, નેટ નથી પકડાતું, નેટ નથી પકડાતું, નેટ નથી પકડાતું. ક્યાંક ને ક્યાંક બધા જ જાળમાં ફસાયેલા તો છીએ. અને આ જ જાળ છે. પ્રભુના જે છે તરી જાય છે. પ્રભુના ભક્તો ઉપર માયાનો પ્રકાશ નથી, પ્રભાવ નથી. સતરૂપ પરમાત્મા છે. એ છુપાઈને આપેલી રોટલી પણ જુએ છે, છુપાઈને છીનવેલી રોટલી પણ જુએ છે. બધાને છેતરી શકાય છે, ઈશ્વરને છેતરવાનો કોઈ રસ્તો નથી. બધાથી છુપાવી શકાય છે, ભગવાનથી છુપાવવાનો કોઈ રસ્તો નથી. એટલે જ ભક્તો હોય ને એ લોકોને જોઈને સત્કર્મ નથી કરતો, એ ભગવાનના ચહેરા સામે જોઈને સત્કર્મ કરે છે. કારણ કે એને ખબર છે મારા પુણ્યને કોઈ જુએ ન જુએ, મારો ઠાકોરજી તો જુએ જ છે. તમારા સત્કર્મોનો સાક્ષી ભગવાનને રાખજો. અને જે સાક્ષી ભગવાનને રાખે છે ને એને પાપ કરતા ડર લાગે છે. કોઈ જોતું નથી, પણ ઈશ્વરથી કેમ છુપાવીશ? અને એને જોવા માટે બીજી કોઈ આંખોની પણ જરૂર નથી. એ તો મારી આંખે જ મારા કર્મોને જુએ છે. એટલા માટે ઈશ્વર સાક્ષી છે, ભગવાન જોઈ રહ્યો છે. એને જો ભગવાન ક્યારે દેખાશે એની ચિંતા તો કરીએ છે, પણ ભગવાન દેખી રહ્યો છે એનો ભય નથી રાખતા આપણે. ભક્તને સદાય ભગવાનનો ભય હોય છે. કારણ ક્યાંક ભગવાન જો નોંધી લેશે ને મારા કર્મો, એને મટાડવા બહુ અઘરા છે. તો સતરૂપ પરમાત્મા છે. બીજું કહ્યું ચિદરૂપ પરમાત્મા છે. ચિતિ જ્ઞાને, શાસ્ત્રોમાં કહ્યું પરમાત્મા સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. અને બધું જાણવા છતાં ભગવાન કેવા છે? ભગવાનમાં બધું જ સારું છે, પણ ભગવાનને મેમરી લોસની બીમારી છે. એ ભૂલી બહુ જાય છે. અને શું ભૂલી જાય છે? આપણે કેટલા પાપ કર્યા હોય અને એમ થાય આટલા પાપ કર્યા પછી કયા મોઢે સેવા કરવા જવું? પ્રભુ ક્યાં મારું સ્વીકારશે? અને જ્યારે ભક્ત પોતાના પાપોને યાદ કરતો કરતો મનમાં વિચાર કરે આજે ભગવાન આગળ બધા પાપ સ્વીકારી લેવા છે, અને ઊભો રહીને કહે કે પ્રભુ મેં બહુ પાપ કર્યા છે, ઘણા પાપ કર્યા છે, અને એક 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 ગણાવવા લાગે ત્યારે ભગવાન કહે
આ તો તે યાદ અપાવ્યું, મને તો ખબર એ નહોતી, હું તો ભૂલીએ ગયો હતો, પણ આજે તે સ્વીકારી લીધું છે તો હું તને ક્ષમા આપી દઉં છું. પ્રભુ ક્યારે પણ શરણે આવેલાના પાપોને યાદ નથી રાખતો. જ્યારે પણ ભગવાન આગળ સ્વીકારો છો, એ સ્વીકૃતિ જ એની સમાપ્તિ બની જાય છે. તમે સ્વીકાર્યું એટલે સમાપ્ત, છુપાવ્યું તો એની વૃદ્ધિ. છુપાવો ને તો બીજને જેમ દાટી દો, છુપાવી દો, તેમાંથી હજારો બીજો ઉગે. પણ એ જ્યારે કાઢી લો છો, ગ્રહણ કરી લો છો, ત્યારે સમાપ્ત થઈ જાય છે. એમ પાપની નાશ કરવા માટે એક જ રસ્તો છે, પરમાત્મા આગળ એની સ્વીકૃતિ કરી લો કે હા પ્રભુ મેં પાપ કર્યા છે, અને ભૂલથી કર્યા છે એવું પણ નથી, મને પાપ કરવું ગમે છે. અને એટલે હું તો ઘણીવાર એમ કહું કે પ્રભુ આગળ વિનંતી એવી કરવી કે પ્રભુ જ્યારે પાપ કરવાની મારી ભીતર ઈચ્છા થાય ને, ત્યારે પાપ મારા મનમાં જાગે છે અને ગમે છે, પણ તું મને પાપ કરવામાં સફળ ન થવા દેતો. તું સંજોગોને વિપરીત કરી નાખજે એટલે હું ક્યારે પાપ કરવામાં સફળ ન થઉં. કારણ કે હું નહીં રોકી શકું મારી જાતને, તું સંજોગોને ફેરવી નાખજે એટલે હું પાપ કરવામાં સફળ ન થઉં. ઘણીવાર પાપ કરવા માટે પ્રવૃત્ત માણસ થાય અને જો સંજોગો વિપરીત થાય તો ના ગમે. એમ થાય કે આટલું બધું પ્લાનિંગ કર્યું ને હું સક્સેસ ન થયો. ત્યારે ઠાકોરજીની કૃપા માનજો કે ઠાકોરજીએ સંજોગો ફેરવી મને બચાવી લીધું, એનો આભાર માનજો. બાકી હું તો નીકળ્યો જ હતો, પ્રભુએ મને સફળ ન થવા દીધું. ઘણી નિષ્ફળતાઓ પ્રભુની કૃપાના કારણે હોય છે. એણે જો બચાવ્યા ન હોત તો આ હાથે પાપ થઈ જ જાત, પણ એને સંજોગો ફેરવીને બચાવી લીધા. ચિતરૂપ પરમાત્મા છે, એ સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે, અને એટલા માટે એનાથી છુપાવવાનો કોઈ રસ્તો નથી. ચિતરૂપ પરમાત્મા. અને ત્રીજું કહ્યું આનંદરૂપ પરમાત્મા. સુખ અને આનંદમાં ફરક છે. સુખ મેળવવા માટે માણસ ઘણા પ્રયાસો કરે છે, પણ આનંદને તો લઈને પેદા થાય છે. અને એટલા માટે જ્યારે પણ બીમાર થાવ એટલે ડોક્ટર શું કહે? ખુશ રહો, આનંદમાં રહો. લાંબુ જીવવા માટે શું કરવું? કોઈ ડોક્ટરને પૂછો તો એમ જ આનંદમાં રહેવું. પણ આનંદમાં રહેવું કઈ રીતે? આનંદ છે ક્યાં? એ તો ભાગવત બતાવશે કે નંદ ઘર આનંદ ભયો. આ આનંદનું કોઈ એડ્રેસ હોય તો એ નંદ બાબાનું ઘર છે. અને આ ભાગવતની કથા તમને અનેક સંકટોમાંથી કાઢી અને પરમ આનંદના ઘર સુધી લઈ જવાની છે. આજ કૃષ્ણ ચરિત્રને જો એક વાક્યમાં વર્ણન કરીએ તો કર્મોના કારાગૃહમાંથી નંદાલયના નંદ મહોત્સવ સુધીની યાત્રા એ જ કૃષ્ણ ચરિત્રની યાત્રા છે. આપણે બધા જ કર્મોના કારાગૃહમાં પુરાયેલા છીએ, અને વસુદેવ જેવો કોઈ ગુરુ મળે તો કારાગૃહમાંથી કાઢી અને નંદ બાબાના નંદ મહોત્સવ સુધી આપણને લઈ જાય. આ જ યાત્રા ભાગવતની યાત્રા છે. શ્રીમદ ભાગવત તમને કંઈ ભણાવવા માટે નથી. ભાગવત દ્વારા હું તમને કાંઈ શીખવાડવાનો નથી કે તમને જ્ઞાન થઈ જાય, તમને વૈરાગ્ય થઈ જાય, તમને ભૂગોળ આવડી જાય, ખગોળ આવડી જાય, શાસ્ત્રો આવડી જાય. ભાગવત શીખવાડવા માટે નથી. ભાગવત ભગવાન સિવાય બધું ભૂલાવી નાખવા માટે છે. ભાગવતનું ફળ શું? કે ભાગવત સાંભળ્યા પછી ભગવાન સિવાય બીજું કાંઈ યાદ ન રહે તો માનજો ભાગવત સાંભળ્યું સફળ થઈ ગયું. જય પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. ભાગવત સાંભળ્યા પછી સંસાર ભૂલાઈ જાય અને ભગવાન છવાઈ જાય. એ જ ભાગવતનું પરમ ફળ છે. સુખદેવજી આદિ જુઓ પરમ જ્ઞાની છે, પણ ભગવાન સિવાય બધું ભૂલી ગયા. અરે ઉલટાનું પરીક્ષિત મહારાજને કહે છે તારે કાંઈ અન્ન જળ ગ્રહણ કરવું છે? આટલા આટલા દિવસ કથાને થયા, કાંઈ જળ પી લે, ભોજન કરી લે. સુખદેવજીને પરીક્ષિત મહારાજ કહે છે તમારા મુખે જે અમૃત પીવું છું ને તો લૌકિક સુધાને તૃષા લાગતી જ નથી. જેને ભગવાનના નામનો ઓડકાર આવી ગયો હોય ને એને સંસારના
કોઈ સન્માનની આવશ્યકતા રહેતી નથી. જેણે ભગવાનના કૃપા પ્રસાદને ગ્રહણ કરી લીધા હોય એને સંસારની ભૂખ સમાપ્ત થઈ જાય છે. પછી સંસારની કોઈ વસ્તુની ભૂખ રહેતી નથી, કારણ કે એને ભગવાનની પરમ તૃપ્તિનો અહેસાસ થઈ ગયો છે. સુખદેવજી આદિ જુઓ કેવા ભક્તો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. એ શું કરે છે પરમાત્મા? એનું સામર્થ્ય કેવું છે? એનું સામર્થ્ય તો સૃષ્ટિનું સર્જન, પાલન અને લય કરવાનું છે. આટલો સામર્થ્યવાન પરમાત્મા આપણા ઘરે કેવો કૃપાળુ થઈને બિરાજી જાય છે. એ જ પરમાત્મા જ્યારે વ્રજમાં આવે છે તો બ્રહ્માજી આદિને મોહ થઈ જાય છે કે આ પરમાત્મા હોઈ શકે? આ વ્રજવાસીઓનું એઠું ખાનારો પરમાત્મા હોઈ શકે? સૃષ્ટિનું સર્જન કરનારો પરમાત્મા દૂધ માટે રડી શકે? મોટા મોટા દેવતાઓ મોહિત થઈ જાય છે. એવો આ પરમાત્મા છે. તો વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ ને લય કરે છે. અચ્છા, તેનો સ્વભાવ કેવો છે? તો કહ્યું આના જેવો સ્વભાવ બીજા કોઈનો નથી. કેવો સ્વભાવ? તાપત્રય વિનાશાય. જો માણસ સામર્થ્ય બદલી શકે છે, પહેલા થોડું કરતો, એનાથી વધારે, એનાથી મોટું થાય, સામર્થ્ય વધે છે, બદલાય છે, સ્વરૂપ બદલાય છે. તમે નાનપણમાં હતા એવા યુવાનીમાં નહોતા રહ્યા, યુવાનીમાં હતા એમ અત્યારે નથી, અને અત્યારે કદાચ એવા પાછા 10 વર્ષ પછી નહીં હોય. સ્વરૂપ પણ બદલાય છે. સ્વભાવ બદલવો બહુ અઘરો થઈ જાય છે. પણ પ્રભુનો સ્વભાવ તો પહેલા એવો હતો, આજે પણ એવો છે અને પછી પણ એવો જ રહેશે. પ્રભુનો સ્વભાવ બદલાતો નથી, સદા એવો છે. જો પ્રભુનો સ્વભાવ કેવો કૃપાળુ છે. માણસ સ્વરૂપ બદલે, સામર્થ્ય બદલે, પણ સ્વભાવ એનો નથી બદલી શકતો. આ 3 વસ્તુ કેમ બતાવી? કારણ કે આ 3 દ્વારા ભગવાનમાં પ્રેમ કરવાનો છે. નેત્ર દ્વારા, બુદ્ધિ દ્વારા અને હૃદય દ્વારા. નેત્રને રૂપ જોઈએ એટલે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. કારણ કે સુંદર રૂપ જુએ તો નેત્રોને લગાવ થાય. જો આંખોને સુંદરતા ગમે છે એટલે જ્યાં સુંદરતા દેખાય સહજ આંખો જાય. આપણે ત્યાં તો વાર્તામાં આવે છે ને, રસખાનજી શ્રીનાથજીનું ચિત્ર લઈને ફરે કે મેળવવા છે તો આને જ છે. પેલી ગણિકા જે આગ્રાના બજારમાં નાચતી શ્રીનાથજીની સન્મુખ આવીને કૃષ્ણદાસ અધિકારી નચાવે છે અને મેરો મન ગિરધર છબી પર અટક્યો. આ નેત્રમાં એવું રૂપ વસી ગયું. અને આપણા બધાનો અનુભવ, આટલા દૂરથી નાથ દ્વારા જઈએ, આટલી ભીડમાં, લાઈનમાં ધક્કા વાગતા હોય તોય આટલું ટ્રાવેલિંગ કર્યા પછી દર્શન કેટલી વાર કરવા મળે? 2 મિનિટ, 3 મિનિટ, ક્યારેક અનુકૂળતા હોય તો 5 મિનિટ. વિચાર કરો, આટલા બધા કલાકો ગાળ્યા પછી દર્શન તો 5 મિનિટ જ થાય, છતાં આપણને કે આનંદ આવી ગયો. 5 મિનિટ સુધી આજે તો એવો મોકો મળ્યો, કોઈએ ખસેડ્યા નહીં, ત્યાં જ ઊભા હતા અને એવી અનુકૂળતા મળી ગઈ. શ્રીનાથજીનું જામ ઝાંકી કર્યા જ કરું, કર્યા જ કરું, કર્યા જ કરું. અને 5 મિનિટમાં એવો ઓડકાર આવી જાય, એમ થાય કે જીવન ધન્ય થઈ ગયું. વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભૂ. વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભૂ. પાગ બાંધે વાલો જર કસીને સુંદર વાઘા, પટકા છે પચરંગના સજાતે 16 શણગાર. ચિંતન કરો, ભાવના કરો. તમે નાથ દ્વારા જ્યારે દર્શન કરવા ગયા ત્યારે શ્રીનાથજીનું સ્વરૂપ કેવું સુહાતું. કેસરી તિલક સોહામણાને નાસિકા વિશ્વાધાર, ચીબુકની
અતિ કાંતિ છે કંઠે મોતીના હાર. હડપચીએ હીરેલો ઝગમગે એના તેજ તણો નહીં પાર. અધર બિંબે રસિક છે ઝળકે જ્યોત પ્રકાશ. કેવા છે પ્રભુ? આવા સુંદર રૂપ વાળા. એટલે રૂપાએ કહ્યું, નેત્રો એના તરફ આકર્ષિત થયા. સામર્થ્ય બતાવું, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય કરે છે. અને જ્યાં સામર્થ્ય જુએ ને તો બુદ્ધિ એના શરણે જતી રહે. જ્યાં જ્યાં તમે પ્રભાવ જોશો એટલે બુદ્ધિ એનાથી પ્રભાવિત થઈ જશે. એ જ્ઞાનનું સામર્થ્ય હોય, ધનનું હોય, પદનું હોય, પ્રતિષ્ઠાનું હોય, જ્યાં જ્યાં તમે સામર્થ્ય જુઓ એટલે તમારી બુદ્ધિ એને શરણાગત થઈ જાય. અને બુદ્ધિ એને શરણાગત થાય એટલે સામર્થ્ય બતાવે. અને ત્રીજું કહ્યું, હૃદય. જ્યાં લાગણી જુઓ ને તો હૃદય સહજ એનું બની જાય. હૃદયને આકર્ષિત કરવા માટે ઇમોશન જોઈએ. જ્યાં તમે ભાવના જુઓ, લાગણી જુઓ, પ્રેમ જુઓ એટલે સહજમાં તમને એના માટે પ્રેમ થઈ જાય. તો પ્રભુના સ્વભાવને, લાગણીને બતાવ્યું. કેવો છે? તાપત્રય વિનાશાય. ત્રિવિધ તાપોને હરી લેનારો છે. એટલે કે ભાગવતનો ભગવાન એવો છે જે બધું જ જોઈ શકે છે, તમને દુખી નથી જોઈ શકે. તમને બધાને કહું છું, એ બધું જ જોઈ શકશે. દુઃખથી છલકાયેલી તમારી આંખોને નહીં જોઈ શકે. એ કોઈના ને કોઈના હાથનો ઉપયોગ કરશે અને તમારા આંસુઓને લૂછવા માટે તમારી સામે આવી જશે. એ ભક્તોના દુઃખ નથી જોઈ શકતા. તાપત્રય. પાપને ભગવાન કદાચ ન મટાડે, પણ પાપના ફળ રૂપે દુઃખ જે આવે ને એને સમાપ્ત ભગવાન કરી દે છે. તાપ, પાપનું ફળ તાપ છે. અને ત્રિવિધ તાપોને, ત્રણેય પ્રકારના તાપોને, ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, ત્રણેય પ્રકારના તાપ કયા છે? જીવનમાં દુઃખ ગમે તેટલા બચવાના પ્રયાસ કરો તમે, પણ એ રસ્તો ગોતી જ લે છે તમારા સુધી પહોંચવાનો. તમે બચાવી નથી શકતા. ગમે તેટલું સામર્થ્ય, ગમે તેટલી તમે શરીરને સ્વસ્થ રાખવાના પ્રયાસ કરો, તમે ગમે તેટલી વ્યવસ્થાઓ ઊભી કરો, બધાને રોકી શકો, દુઃખ નથી રોકાતું. દુનિયાના વ્યક્તિ પણ ગમે તેટલો સામર્થ્યવાન વ્યક્તિ હોય, તમે એ સામર્થ્યવાન વ્યક્તિ પાસે જાઓ તો એ શું કહે? તારે જોઈએ તને મદદ કરીશ. મદદ કરવાની ગેરંટી આપી શકે, સુખી થવાની ગેરંટી ના આપી શકે. હું તને સુખી કરીશ એવું કોઈ ના કહી શકે. હું તને મદદ કરીશ એવું કહી શકે. ભગવાન એક એવો છે જે ગેરંટી લઈને ઊભો છે, હું તને તારા દુઃખોમાંથી મુક્ત કરીશ. દુઃખમાંથી મુક્ત પરમાત્મા કરી શકે. અને દુઃખના આવવાના જીવનમાં અનેક રસ્તાઓ છે, અનેક માર્ગોથી દુઃખ આપણા જીવનમાં આવે છે. ચર્ચા એમ તો આગળ કરીશું જેમ જેમ સમય આવશે એમ. એટલે કે જીવનમાં જ્યારે પણ કોઈ સંકટ આવે, દુઃખ આવે, કોઈ પણ સાંસારિક અસમર્થ વ્યક્તિ પાસે જવા કરતા સર્વ સમર્થ એવા ઠાકોરજીના શરણે પહોંચી જજો. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ લાખ દરજે સારી. ભગવાનને છોડીને ગમે ત્યાં ફાંફા મારવા જશો ને તો છો એના કરતા વધારે દુઃખી થશો. એટલે ગમે ત્યાં ફાંફા મારવા કરતા દુઃખ આવ્યું છે, કોઈથી દુઃખ દૂર થાય એવું નથી, તો બે હાથ જોડી ઠાકોરજીની પાસે બેસી જાઓ. પ્રભુ દુઃખના હરતા છે. પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. પ્રાય લોકો શ્લોક બોલતા હોય છે ને દુઃખ દૂર કરવા માટે. આ શ્લોક ભાગવતજીનો શ્લોક છે. અને આ શ્લોક ક્યાં બોલ્યું? જ્યારે જરાસંધે અનેક હજારો રાજાઓને કેદ કરી રાખ્યા હતા અને રાજસુ યજ્ઞ કરવા માટે જ્યારે ભીમ અને અર્જુનને લઈને યુદ્ધ કરવા માટે ભગવાન ગયા, અને ત્યાં હમણાં કથા વિસ્તાર નથી કર્યું, પણ જરાસંધનો વધ જ્યારે કર્યો ભીમે અને બે ટુકડામાં ફેંક્યા, અને ત્યારે રાજાઓ મુક્ત થયા, અને ત્યારે એ રાજાઓએ ભગવાનની આ શ્લોકથી સ્તુતિ કરી હતી. પ્રસિદ્ધ શ્લોક છે કે આ પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમઃ. ત્યારે ભગવાનની આ સ્તુતિ કરી કે આ ક્લેશના નાશ કરનારા,
કેવલ આપ છો. લોકો સુખની વ્યવસ્થા કરી શકે, પણ સુખનો દાતા તો ઈશ્વર જ છે. લોકો દુઃખ દૂર કરવા માટે મદદે આવી શકે, પણ દુઃખનો હર્તા તો પરમાત્મા જ છે. ત્રિવિધ તાપોને પરમાત્મા હરે છે. એટલે જ કહ્યું તાપત્રય વિનાશાય. તો એ ભગવાન કોણ છે? જે સચ્ચિદાનંદ રૂપ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરનારો છે, ત્રિવિધ તાપોને હરનારો છે. એ ભગવાનનું નામ શું? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને અમે, વયમ, અહમ, આવામ, વયમ, અસ્મત શબ્દનું બહુવચન, નુમઃ. નુમનો અર્થ બે કર્યા. એક અર્થ સંસ્કૃતમાં તો એમ થાય, નુમ ધાતુ સ્તુતિના અર્થમાં, અમે એમની સ્તુતિ કરીએ છીએ, પ્રશંસા કરીએ છીએ. અને બીજો અર્થ કયો? અમે એમને નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. અંગે જેને વંદન કરો ને એની વફાદારી પણ કરજો, જેને નમન કરો એની નમક હલાલી પણ કરજો, જેને પ્રણામ કરો એને પ્રામાણિક પણ રહેજો. અમે કૃષ્ણને નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. અને નમન કરવું એટલે પોતાની અસમર્થતાનો સ્વીકાર કરો કે પ્રભુ, હું કાંઈ કરવા સમર્થ નથી, પણ હું તારો થયો છું, તારા શરણે આવ્યો છું. અને જે જીવ શરણે આવે છે, શરણ આયે સોહી તારે. ભગવાને ગીતાજીમાં પણ કહ્યું ને, અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. એનું યોગ અને ક્ષેમ હું કરી આપું છું. પ્રભુના શરણે થજો. જો નરસિંહ મહેતા આદિના તો કેટલા કાર્યો કર્યા. આપણે દરેક પ્રસંગો અનેક આવશે ભાગવતમાં. સુદામાજીની પણ કથા આવશે. અને સુદામાજીની કથા વિશિષ્ટ એ છે, દરેક ભક્તોના ઘરે ભગવાન જાય છે. આ એક ભક્ત એવો છે ને, એને ભગવાન પોતાના ઘરે બોલાવે છે. બાકી તમે જુઓ, દરેક ભક્તોને ત્યાં ભગવાન પધારે છે. આ ભક્ત એવો છે, કારણ કે એને આપવું છે ને. જો ભગવાન એના ઘરે જઈને આપે તો આખા ગામને ખબર પડે કે ભગવાન આપી ગયા. આ તો ઘરે બોલાવ્યો, સુદામાને ખબર ન પડવા દીધી કે કુબેરનો વૈભવ ભરી દીધો. એટલે કે ભગવાન દુઃખ દૂર કરશે, પણ તમને કહેશે ક્યારે નહીં. એ કોઈને ને કોઈને નિમિત્ત બનાવશે, પણ એ તમારી સમજ જોઈશે કે તમને સમજાઈ જાય કરનારો તો પરમાત્મા જ છે. વ્યક્તિઓ માધ્યમ બનશે, પણ પ્રેરણા તો ભગવાનની જ હશે. એટલે સાચો ઉપકારી તો પરમાત્મા જ આપણા જીવનમાં છે. તો એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. જો બીજા કોઈ સાધન તમે ન કરી શકો તો સહેલામાં સહેલું સાધન, જેના માટે કોઈ વસ્તુની જરૂર નથી, 2 હાથ અને 3જું માથું. બસ આટલું તો કરી શકો ને. ઘણીવાર આપણને એમ થાય કે આટલું કરવાથી શું થશે. આપણી નાની નાની ક્રિયાઓ આપણા જીવનમાં કેટલા મોટા ચમત્કારો સર્જી શકે છે, એની આપણે કલ્પના નથી કરી શકતા. તમારા માટે નાનું છે, ભગવાન માટે નાનું નથી. તમારા માટે મિશ્રીની કટોરી નાની છે કે આટલાથી ભગવાન શું રાજી થાય, પણ તમારા હાથે ધરેલી મિશ્રી ઠાકોરજી માટે નાની નથી. તમારા માટે કટોરી નાની છે દૂધની, પણ ઠાકોરજી માટે કટોરી નાની નથી. કારણ કે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. તમારી નાનકડી સેવા ઠાકોરજી માટે તો બહુ મોટી છે. તમારા માટે એક માળા નાની છે, ઠાકોરજી માટે નાની નથી. અને એટલા માટે વૈષ્ણવને પણ કહીશ, કોઈ વધારે સેવા કરતા હોય, વધારે પાઠ અને માળા કરતા હોય, એને ઓછું કરતા હોય એને નાનું નહીં ગણવું. કારણ કે તમે વ્યક્તિને નાનો નથી કહી રહ્યા, તમે ભગવાનના નામને નાનો કહી રહ્યા છો. તમે એમ કહો એક માળામાં શું થાય, 11 તો કરવી જ જોઈએ. તમે વ્યક્તિની ભક્તિને નાનો નથી કહેતા, તમે ભગવાનના નામને નાનું કરી રહ્યા છો. અરે કૃપા કરવા માટે એકવાર બોલાયેલું નામ પણ કાફી છે. એટલે ક્યારે પણ કોઈની પણ ભક્તિ સેવા એને કોઈની સાથે સરખાવવી નહીં. પેલા તો સકડી ભોગ ધરે ને અષ્ટયામની સેવા, હા તમે તો મિશ્રી ધરનારા. ક્યારે પણ આવું નહીં કરવું. કોઈના પણ ભગવત નામ ભગવત સેવાને તરાજુઓમાં જોખવા નહીં.
કે આ વધારે ને આ ઓછું ને આ મોટું ને આ નાનું, આ લૌકિકતા છે. ભગવાન ક્યારે પણ લૌકિક ગણિત ગણતા નથી, લૌકિક વિચાર કરતા નથી. તમે જે દ્રષ્ટિએ ભગવાનને જુઓ છો ને, ભગવાન એ નજરે તમને જોતા નથી. આપણી આંખોમાં લૌકિકતા હોય છે, ભગવાનની આંખોમાં અલૌકિકતા હોય છે. તમે ભગવાનના આકાર અને મૂર્તિને જુઓ છો, ભગવાન તમારા શરીરને નહીં, તમારા હૃદયને જુએ છે, તમારા સ્વરૂપને જુએ છે. ઠાકોરજી તમારા ગળામાં પડેલી કંઠીને જોઈને કૃપા કરે છે. તમારા કરેલા કર્મોને જોઈને કૃપા નથી કરતા, પણ ગુરુએ પહેલાવેલી ગળામાં પડેલી કંઠીને જોઈને કૃપા કરે છે. કે આના કર્મો ભલે ખરાબ છે, પણ આ મહાત્માના હાથે આના ગળામાં કંઠી પડી છે, મારે તો આ મહાત્માના હાથની લાજ રાખવાની છે, મારે તો આ ગુરુદેવના ગળામાં આપેલી કંઠીની લાજ રાખવાની છે, મારે તો આણે ભરેલી ઝારી છે અને ઝારી તો યમુનાજીનું સ્વરૂપ છે, મારે તો એ યમુનાજીની લાજ રાખવાની છે. તો તમે લૌકિક દ્રષ્ટિએ ભગવાનને જુઓ છો, ઠાકોરજી અલૌકિક દ્રષ્ટિને તમને જોઈ અને તમારા પર કૃપા કરતા હોય છે. એટલે ક્યારે પણ કોઈએ પણ ઓછું કરનારને નાનો નહીં જાણવો. એ કરે છે ને, જેના મુખમાં ભગવત નામ નીકળતું હોય એ વંદનને યોગ્ય છે. જેના મુખમાં, જે રોજ હવેલીએ દર્શન કરવા જતો હોય, જેની આંખો ભગવાનના દર્શન કરીને જ આવી હોય, એને જય શ્રી કૃષ્ણ કરો ને તો એની આંખે તમારા પણ દર્શન થઈ જાય. જો હવેલીમાં જે દર્શન કરીને ઘરે આવ્યો, તમે હવેલી ન ગયા હોય, પણ જે દર્શન કરીને આવ્યો હોય ને, એની આંખમાં ઠાકોરજીનો વાસ હોય છે. અને જ્યારે તમે એને ભગવત સ્મરણ કરો છો, તો એ સ્મરણ કરવા માત્રથી ઠાકોરજીની સન્મુખતા તમારી પણ પહોંચી જાય છે. અને એટલે જ્યારે પણ હવેલી દર્શન કરીને જાઓ ને, ત્યારે ઘરના બધા લોકોને જય શ્રી કૃષ્ણ ચોક્કસ કરજો, હું દર્શન કરીને આવ્યો છું. આનું મહત્તા છે. જે કથા સાંભળીને ગયા હોય ઘરે, એણે બધાને જય શ્રી કૃષ્ણ કરવા, તો એ કથાનું પુણ્ય એમને પણ મળતું હોય છે. ભગવાનના નામની આ મહિમા છે. ભગવાન ખાલી જેના મુખમાં બેસે એને જ નથી તારતા, પણ જેના મુખમાં બેઠા છે એના મુખથી જેને જય શ્રી કૃષ્ણ થયા હોય એને તારી દે છે. આ એની મહત્તા છે. જો તમે ઠાકોરજીને ભોગ મળીને તમને પ્રસાદ મળ્યો, હવે બધા પ્રસાદ લેવા નથી ગયા, પણ જે લેવા ગયો છે એ દૂનો લઈ તમારા ઘરે આવે અને કણિકા કણિકા પ્રસાદ તમને મળે, તો એ પ્રસાદનું પુણ્ય તમને મળે કે નહીં? તમે લેવા નહોતા ગયા, પણ તમે ગ્રહણ કર્યું. એમ દર્શન કરવા તમે નહોતા ગયા, પણ જે આંખોના પડિયામાં ભગવત સ્વરૂપને લઈને ઘરે આવ્યો છે, એને જય શ્રી કૃષ્ણ કરો તો તમારા દર્શન પહોંચી જાય છે. આ ભાવ આપણે ત્યાં છે. એટલે પ્રભુને તો વંદન કરીએ છીએ, પ્રભુની સન્મુખ થઈને જે આવ્યો હોય ને એને વંદન કરવા જોઈએ. ચરણે રાખો, શરણે રાખો, હે વલ્લભાધીશ વાલા રે. શ્રીજી બાવાની સન્મુખ રાખો, યમુનાજીના પ્યારા રે. ચરણે રાખો, શરણે રાખો, હે વલ્લભાધીશ વાલા રે. જીવ શું કરી શકે? બસ શરણાગતિ. પ્રભુ, હું કાંઈ કરવાને લાયક નથી, મારી પાસે કોઈ એવી વસ્તુ નથી કે જેનાથી તું રાજી થાય. એ વસ્તુનો, એ વાતનો પ્રભુ આગળ સ્વીકાર કરી લેવો, એ જ શરણાગતિ છે. તું રાજી થાય તો મને જોઈને મારા પર પ્રસન્ન થાય, બાકી તને પ્રસન્ન કરી શકું એવું મારી પાસે કાંઈ નથી. આ વસ્તુનો સ્વીકાર, દૈન્યતા, ન મન ઠાકોરજીના ચરણોમાં ધરી અને બે હાથ જોડીને બેસી જવું, એ જ નમન છે. બ્રહ્મ સંબંધ કરાવ્યો અમને, સાચા વૈષ્ણવ માનીને. કલિયુગના જીવોને ઉગાર્યા, પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. સ્વરૂપ
સેવા બતાવી અમને ચંપારણના વાસી રે ચરણે રાખો શરણે રાખો હે વલ્લભાધીશ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા પ્રભુને અમે નમન કરીએ છીએ. અહીંયાથી કથા, કારણ કે નમન જ શરૂઆત છે, આ તાળાની ચાવી છે. જ્યારે દૈન્ય ભાવ આવે ત્યારે જ અધિકાર મળે છે. અને હવે ભગવત ચર્ચાનો અધિકાર મળ્યો. વંદન કરીને પ્રણામ કર્યા. દ્વિતીય શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા. આ ભાગવતના ઉત્તમ વક્તા છે શ્રી સુખદેવજી. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરાજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજીને વંદન કર્યા. વ્યાસજી પુત્રને વંદન કરે છે. સેવા કરીને દીકરો નીકળ્યો હોય ને તો બાપુજીએ પણ હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરાય. આ નાનો મોટો સંબંધો એ તો સંસારના છે, આ મારો પરમ વૈષ્ણવ છે એમ માનીને ભગવત સ્મરણ કરવાથી વૈષ્ણવતા પ્રાપ્ત થાય છે. જ્યારે પણ કોઈ અલૌકિક કાર્યમાં ગયા હોઈએ ત્યારે લૌકિક વ્યવહાર ગૌણ કરી અલૌકિક ભાવથી કરવા. અહીંયા પિતા પુત્રને વંદન કરે છે. કેવા છે સુખદેવજી? યમ પ્રવ્રજંતમ, ભાગી રહ્યા છે, દોડી રહ્યા છે. ક્યાંથી દોડી રહ્યા છે? તેવી કથા પુરાણોમાં કહે ને કે જ્યારે પાર્વતીજીએ મહાદેવજીને પ્રશ્ન કર્યો કે મારા વારે ઘડીએ જન્મ અને મૃત્યુ થાય, તમે અજન્મા ને અમર કેમ? મહાદેવજીએ કહ્યું, નિત્ય હું ભગવત કથામૃતનું પાન કરું છું અને આ અમૃત પીવાથી મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. પાર્વતીજીએ હાથ જોડીને કહ્યું કે હું પણ આપની અર્ધાંગીની છું, થોડો ભાગ તો મારોય લાગે, કૃપા કરીને મને પણ રસાસ્વાદ કરાવો. 3 તાળી વગાડી સ્થાન નિર્જન બની ગયું. વટવૃક્ષની નીચે મહાદેવજી બિરાજમાન થયા. પણ જે વૃક્ષની નીચે બિરાજ્યા હતા એમાં એક શુકનું ઈંડું હતું. બચ્ચું નીકળવાની તૈયારીમાં હતું. શુક અને શુકી તો ઉડી ગયા, પણ ઈંડામાં રહેલું બચ્ચું ઉડી ન શક્યું. પાર્વતીજીને કહ્યું કે તમે કથા સાંભળી રહ્યા છો એ મને ખબર પડે, એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો. મહાદેવજી સમાધિમાં બિરાજમાન થયા. અહીંયા કથા વહે છે, પાર્વતીજી હુંકારો આપે છે અને કથાનો પ્રભાવ એવો કે ઈંડું ફૂટ્યું, બચ્ચું બહાર નીકળ્યું. કાનમાં પહેલા શબ્દો ભાગવત કથાના પડ્યા. આંખમાંથી અશ્રુપાત થઈ ગયો શુકના બચ્ચાને. થયું કે લોકો પોતાના જીવનના અંત સમયમાં ભાગવત સાંભળે. હું કેવો ભાગ્યશાળી છું, મને તો જન્મ લેતાની સાથે ભાગવત સાંભળવા મળ્યું છે. મારા જેવું સૌભાગ્યશાળી કોણ? જોયું તો પાર્વતીજી સૂઈ ગયા છે. અરે ક્યાંક કથા રોકાઈ ન જાય. અને શુકનો સ્વભાવ હોય, પોપટનો સ્વભાવ, જે સાંભળે બોલવા લાગે. ઉડતું ઉડતું બચ્ચું પાર્વતીજીની ખોળામાં બેસી ગયું અને જેમ પાર્વતીજી હુંકારો આપતા હતા એમ કરીને હુંકારો આપવા લાગ્યા. કથાના વિરામનો સમય થયો. મહાદેવજીએ નેત્રો ખોલ્યા અને જ્યાં નેત્રો ખોલ્યા તો જોયું પાર્વતીજી સૂઈ ગયા છે અને શુક હુંકારો આપી રહ્યું છે. થયું અરે મારી કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે. એ જ્યારે ભય લાગ્યો, ત્રિશૂલ કાઢ્યું અને દોડવા લાગ્યા. આગળ આગળ સુખદેવજીને પાછળ પાછળ મહાદેવજી. કહેવાય છે કે વ્યાસ પત્નીનું મુખ ખુલ્લું હતું અને એની ભીતર પ્રવેશ કરી ગયા સુખદેવજી. જોયું કે ગયું તો ઠેકાણે છે. 16 વર્ષ સુધી વ્યાસ પત્નીના ગર્ભમાં રહ્યા. વ્યાસજીએ વિનંતી કરી કે આપ કોણ છો? બહાર પધારો. દર વખતે અંદરથી એક જ અવાજ આવે, હું બહાર તો આવું, જન્મ તો લઉં, પણ જો ભગવાન આવીને મને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં સતાવે તો હું જન્મ લઉં. પ્રભુને વિનંતી કરી છે. પ્રભુએ આવીને વચન આપ્યું છે અને જ્યાં પ્રભુ પધાર્યા ત્યાં સુખદેવજીનો જન્મ થયો. અને જન્મતાની સાથે 16 વર્ષના સુખદેવજી થયા અને ઘર છોડીને ભાગ્યા. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ વ્રજ ગતૌ ધાતૌ. જઈ રહ્યા છે. અપેત કૃત્યમ અનુપેતમ કેવા છે? જેના હજી જનોઈ આદિ સંસ્કાર પણ નથી થયા. સંસ્કાર એને જરૂર પડે જેના મનમાં વિકાર હોય. આ તો નિર્વિકારી છે. અને કેવા છે? કાંઈ પામવાની ઈચ્છા નથી. અનુપેત અપેત કૃત્યમ.
આગળ આગળ દોડે છે ને પાછળ પાછળ વ્યાસજી જાય છે. પુત્ર પુત્ર પુત્રેતિ તન્મય તયા તરવોભિનેદુ. પણ સુખદેવજી રોકાતા નથી. ભય છે. શેનો ભય છે? સંગનો ભય છે. સારો સંગ મળશે તો મોહ થઈ જશે, ખરાબ સંગ મળશે તો દ્વેષ થશે. મોહ અને દ્વેષ બંને બાંધનારા છે. ભક્તે તો બંનેથી દૂર રહેવું જોઈએ, એટલે ભાગે છે. સુખદેવજીએ તો જવાબ ના આપ્યો, પણ આજુબાજુ વૃક્ષો હતા. એ વૃક્ષો હલી હલીને જાણે ઉત્તર આપવા લાગ્યા. વ્યાસજી, અમને જુઓ, તાડ તડકો વરસાદ બધું જ અમે સહન કર્યું, પણ જ્યારે અમારી અંદર ફળ લાગ્યા તો એ અમે નથી ખાતા, સમાજને આપી દઈએ. એમ જ વ્યાસજી આપના તપનું ફળ આ સુખદેવજી છે. તમે પણ મોહ ન રાખો, સંસારના કલ્યાણ માટે તમારા પુત્રને સમર્પિત કરી દો. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. કેવા છે સુખદેવજી? સર્વભૂત હૃદય. ઈશ્વર સિવાય બીજું કઈ દેખાતું જ નથી. એવા મનનશીલા મુનિ સુખદેવજીને અમે નમન કરીએ છીએ. જો ઋષિ, મુનિ, સાધુ, સંત, આચાર્યો, આ બધામાં ભેદ છે. દરેકની કક્ષા છે. સુખદેવજીને મુનિ કહ્યા છે. વ્યાસજી ઋષિ છે. ઋષય મંત્ર દ્રષ્ટાર. જે ધ્યાનમાં મંત્રોને જુએ એને કહેવાય ઋષિ. જે સતત જેનું મન પ્રભુનું રટણ કરતું રહેતું હોય એ મનનશીલાને કહેવાય મુનિ. એમ દરેકની વ્યાખ્યા છે જુદી જુદી. આપણે તો બસ ભગવા કપડા પડ્યા તો બધા જ મહાત્મા, બધા જ, પણ દરેકની કક્ષા છે. આચાર્યથી લઈ પૂજારી, પુરાણી, કથાકાર, વ્યાસ, આ દરેકની એક અવસ્થા છે, દરેકની એક કક્ષા છે. અને એનો ભેદ પણ જાણવો જોઈએ. અને દરેકની પોતાની પદની એક ગૌરવ છે, ગરિમા છે. એવા સુખદેવજીને વંદન કર્યા. વંદન કરી કથાને લઈ ગયા નૈમિષારણ્ય. જ્યાં જઈને મન સ્થિર થઈ જાય એ જ નૈમિષારણ્ય છે. જો અહીંયા બેસીને તમારું કથામાં મન સ્થિર છે તો તમે નૈમિષારણ્યમાં જ છો. કારણ કે ઋષિ મુનિઓ જ્યારે ગયા બ્રહ્માજી પાસે કે અમને કોઈ એવી જગ્યા બતાવો જ્યાં અમારું મન ભગવાનમાં રહે, અને મનોમય ચક્ર છોડ્યું, અને જ્યાં મનોમય ચક્ર ઊભું રહ્યું એ બે ધરીની મધ્યનો ભાગ એને કહેવાય નૈમિષારણ્ય. અરણ્ય છે, વન છે. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદી ઋષિઓ ભેગા થયા છે. 88,000 ઋષિઓ છે. પણ યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે, તેમ થયું કોઈ લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચા કરીએ. અને ભગવત ચર્ચા કરવા માટે સૂતજીને બોલાવ્યા છે. સૂતજીને ઉપર બિરાજમાન કર્યા યોગ્ય સ્થાન ઉપર. કારણ કે જેની પાસે લેવાનું હોય એને મોટો કરાય, એને ઉપર બેસાડાય. બાકી તો તમે ભક્તિ કરો છો ને હું ભક્તિ કરું છું. તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરો છો, હું ગાઈને કીર્તન ભક્તિ કરું છું. પણ મારે આપવાનું છે, તમારે લેવાનું છે. અને એટલા માટે આપણે ત્યાં જ્યાંથી વહે, ક્યાંથી ઉપરથી નીચે તરફ વહે, તો કથા પણ ગંગા છે. અને એટલા માટે બોલનારનું સ્થાન ઉપર રાખીએ છીએ અને સાંભળનારો નીચે સાંભળે છે. શ્રવણનો પણ એક વિવેક છે, શ્રવણનો પણ એક આદર રખાય છે. અહીંયા સુતજી બિરાજમાન થયા. અનેક પ્રકારના પ્રશ્નો સૌનકાદીઓએ કર્યા. અને ત્યારે સુતજી કહેવા લાગ્યા, આ બધાના ઉત્તર આપીશ, પણ આજે કથા વિરામનો સમય થઈ ગયો છે.